ગુજરાતમાં શિયાળાની જમાવટ તો જોવા મળી જ રહી છે। અત્યારે લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। 2024માં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી જોવા મળી છે। ત્યારે આ કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। આ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ભારે નુકસાન થઈ શકે છે તેવી સંભાવનાઓ છે। ન માત્ર માવઠું પણ ગાજવીજ સાથે પણ અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી છે। તો આવો જાણીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે અને ખેડૂતોના કયા પાકને વધારે નુકસાન થઈ શકે છે। નમસ્કાર, હું ધારવી, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ડિસેમ્બરની ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 26, 27 અને 28 એવી રીતે 3 દિવસની હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કયા વિસ્તારમાં આ વરસાદની આગાહી છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આટલા વિસ્તારમાં, આટલા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભર શિયાળાની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। આ છે તારીખ 26નો ચાર્ટ, જેમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તે વિસ્તાર ઉત્તર ગુજરાતથી કચ્છ સુધી જોવા મળી રહ્યો છે। તો હવે જાણીએ તારીખ 27 ડિસેમ્બરે કયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવી સંભાવનાઓ। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તો આ વિસ્તારમાં તારીખ 27એ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે તેવી સંભાવનાઓ। તારીખ 28 ડિસેમ્બરે કયા વિસ્તારમાં ભર શિયાળાની વચ્ચે ભારે વરસાદ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો તે કચ્છ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તો તારીખ 28એ માત્ર આટલા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતોમાં ભારે નુકસાન થઈ શકે છે, તેમના શિયાળુ પાકને વધારે નુકસાન થઈ શકે છે તેવી સંભાવનાઓ સામે આવી રહી છે। ભર શિયાળાની વચ્ચે અમુક વિસ્તારમાં ગાજવીજ વરસાદ સાથે તો અમુક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો છૂટાછવાયા વરસાદની આગાહી માત્ર 2 દિવસ એટલે તારીખ 26 અને 27ની રહેશે। ત્યારે છૂટાછવાયા વરસાદ આ વિસ્તાર એટલે કે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે। ભર શિયાળે ઉત્તર ગુજરાતથી માંડીને કચ્છ જિલ્લા સુધી અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ તો અમુક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો હવે સ્વેટરની સાથે સાથે રેનકોટ પણ ભેગો રાખવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખેડૂતોના રવિ પાક તથા શિયાળુ પાકને પણ નુકસાન થઈ શકે છે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। આ અહેવાલ અંગે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તથા અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો। આભાર।